ભરૂચની વાત કરીએ તો નેત્રંગમાં ધોધમાર વરસાદ, કામલિયા ગામમાં રોડ પર પાણી ફરી વળ્યા છે। રોડ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ સટવાઈ છે। વરસાદના પાણી રોડ પર ફરી વળ્યા છે અને આપ જોઈ શકો છો સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે અને અહીંયા કેટલાક લોકો પણ અટવાયા છે। એમ્બ્યુલન્સ પણ ત્યાંથી પસાર થતી હતી, પરંતુ આ પાણીનું વહેણ જોઈ અને તે પણ ત્યાં જ રોકાઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે, પરંતુ કેવી રીતે કરે? કારણ કે અહીંયા પાણીનું વહેણ જ એટલું છે અને જોરદાર વહેણ છે। રસ્તો જડતો નથી અને પુલ ક્યાં પૂરો થઈ જાય એ પણ અહીંયા દેખાતું નથી, જેના કારણે જીવ પર જોખમ પણ આવી શકે છે। માટે એમ્બ્યુલન્સ પણ ત્યાં અટવાઈ ગઈ છે। ભરૂચના દ્રશ્યો છે, નેત્રંગમાં ધોધમાર વરસાદ છે। તો ભરૂચના નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ, મોરિયાણા ગામમાં પાણીના પ્રવાહમાં યુવક પણ ફસાઈ ગયો છે। પાણીનો પ્રવાહ યુવક તાડના ઝાડ પર અટવાયો છે। યુવકને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ધસમસતા પાણીમાં યુવકને બચાવવા ઓપરેશન હાથ ધરાયું। તો ડહેલી વાલિયા વચ્ચે રહેલા વર્ષો જૂનો આ જે પુલ છે, જે જર્જરિત હાલતમાં છે અને હાલ તેને છેલ્લા 1 વર્ષથી બંધ કરેલ છે। તેના માટે જે ડાયવર્ઝન આપ્યું છે તે નાળું પણ આજે પાણીના વહેણના કારણે તૂટી ગયું। તો યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ આપ દ્રશ્યો જોઈ શકો છો। દોરડાના સહારે યુવકને બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પાણીનો પ્રવાહ યુવક તાડનું જે ઝાડ હતું તેના પર તે આશરો લઈને ઊભો હતો, કારણ કે પાણીનું વહેણ અચાનક જ ત્યાં આવી ગયું અને જેના કારણે તેને બહાર નીકળવાનો રસ્તો ન જડ્યો। 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ક્યાંક એમ્બ્યુલન્સ ફસાઈ છે અને એક તરફ યુવકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, બીજી તરફ નદીમાં પૂર આવ્યું છે અને ધસમસતા નીર ત્યાંથી વહી રહ્યા છે અને ખરેખર આ જે દ્રશ્યો છે તે ડરામણા દ્રશ્યો છે, કારણ કે આ છે પાણીનો પાવર, જેની સામે જો કોઈ બાથ ભેળવાનો પ્રયત્ન કરે તો પછી તેના રામ પણ રમી જાય। કારણ કે એ પ્રકારના પહેલા પણ આપણે ન્યૂઝ આપી ચૂક્યા છે, એ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે। માટે જ્યાં પાણીનું વહેણ વધારે છે ત્યાંથી દૂર રહેવાની સલાહ તંત્ર પણ આપી રહ્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતી પણ આપી રહ્યું છે। બારે મેઘ ખાંગા થયા છે। ઉમરપાડામાં 6 કલાકમાં 14.2 ઇંચ વરસાદ વરસ્યો છે। નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 5.8 ઇંચ વરસાદ વરસ્યો છે। નાંદોદમાં પણ 5.2 ઇંચ વરસાદ, તિલકવાડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 48 કલાક દક્ષિણ ગુજરાત ખૂબ જ સાવધાન રહેજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। 2 દિવસ ખૂબ જ ભારે વરસાદ પડશે। સુરત, વલસાડમાં પૂર પણ આવી શકે છે। 2 દિવસ અમદાવાદ વાસીઓએ પણ સાવધાન રહેવું પડશે। અમદાવાદ અંગે પણ અંબાલાલ પટેલની મોટી આગાહી છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, વડોદરા 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને 16 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સવારથી ધમધોકાર વરસી રહ્યો છે મેઘો। તો કયા જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે, મેપના માધ્યમથી જ અમે આપને સમજાવીએ કે આજે મોટી આફત 2 વાગ્યા સુધી કયા જિલ્લાઓ માટે છે તે જણાવી દઈએ। તો ખાસ કરીને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ એ છે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। 8 ઇંચ જેટલો વરસાદ ક્યાં થઈ શકે છે? તો મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ સાથે દક્ષિણમાં નર્મદા, ભરૂચ, સુરત અને તાપી વિસ્તારમાં થઈ શકે છે 8 ઇંચ જેટલો વરસાદ। આ સાથે જ ઓરેન્જ એલર્ટ ભાવનગરમાં છે, 2 વાગ્યા સુધીની આગાહી છે અને ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ આ તમામ વિસ્તારોમાં, એ પણ ઉત્તરથી લઈ અને મધ્ય ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્ર અને ભુજ, કચ્છમાં પણ આગાહી છે 2.5 ઇંચ જેટલા વરસાદની ને સવારથી જ ધમધોકાર
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હજુ પણ રોકાવાનો નથી। ઉમરપાડામાં આભ ફાટ્યું છે। ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો। માંડવી ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે। ઉમરપાડાના 10 રસ્તા અને માંડવી તાલુકાના 6 રસ્તા જો ઓવરટોપિંગ થતા બંધ થયા છે। સુરતના ઉમરપાડામાં હાલ વરસાદે વિરામ લીધો છે। મોહન નદી પણ બની હતી તોફાની। અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હજુ પણ યથાવત છે। તો ઉમરપાડાના આ દ્રશ્યો છે, આકાશી આ દ્રશ્યો। એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે। ખાસ કરીને ત્યાં 4 સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ 4 સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા પીએસઆઈ સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે। તો સુરતના ઉમરપાડામાં આ ફાટ્યું છે। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। અતિ ભારે વરસાદ, નદી નાળા ઓવરફ્લો થઈ ગયા। ઉમરપાડા અને માંડવી તાલુકાના 16 રસ્તા બંધ થયા છે। બે ગામોને જોડતા રસ્તા અને કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે। ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામને અસર થશે। ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ છે। ભારે વરસાદના પગલે કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેથી ગ્રામવાસીઓ પણ અન્ય જગ્યાએ જઈ નથી શકતા। રોજિંદા જે કામ માટે બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી નડી રહી છે। તો સુરતના ઉમરપાડામાં આ ફાટ્યું છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ઉમરપાડામાં સવારે 6 થી 10માં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। 4 કલાકમાં જ કેવડી, શરદા, પીનપુર, ધાણાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો અને 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ધમરોળ્યું છે। તો માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદી માહોલ। ધાણાવડથી લીમરવાડ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ। સહેલાણીઓ જોવા માટે અહીં ઉમટી પડ્યા છે અને આજુબાજુના ગામડા તાબદા, ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। તો સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી આંબા, કેવડી સંપર્ક વિહોણું થયું છે। મોહન નદી, વીરા નદીનું પણ રૌદ્ર રૂપ જોઈ શકાય છે। ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા। અનેક વિસ્તાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે। ઉમરપાડામાં વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ। જૂના ઉમરપાડા રસ્તા પર પણ આવેલી દુકાનોની અંદર પાણી ભરાયા છે। કરિયાણા, સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો લીમરવાડથી કદવાલી તરફ જતો માર્ગ જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો ચારણી ગામથી તાબદા, ભૂત ભેડા જતો રસ્તો જ્યાં પણ પાણી છે, લોકો આશરે 5 કિલોમીટર દૂરથી તેઓએ ચકરાવો મારવો પડે છે। મોહન નદી, વીરા નદીઓ પણ અત્યારે બે કાંઠે વહી રહી છે। તો સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે। ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। વાડી, કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે। જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે।